ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. ફ્રી લેક્ચર સિરીઝ ઓફ ધ શલ્યતંત્રની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ ટોપિક છે ઇન્ફ્લામેશન. ઇન્ફ્લામેશન જે છે, ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ જે છે, એને આપણે શેની સાથે સરખાવી દીધું? વ્રણશોફ સાથે સરખાવી દીધું. તો ઇન્ફ્લામેશન ઇઝ ધ રિસ્પોન્સ ઓફ લિવિંગ ટિશ્યુ. ઇન્ફ્લામેશન ઇઝ ધ રિસ્પોન્સ ઓફ લિવિંગ ટિશ્યુ. કઈ ટિશ્યુ? લિવિંગ ટિશ્યુ, કે જે ટિશ્યુની અંદર લાઈફ છે, જે ટિશ્યુની અંદર સેલ્યુલર સ્ટ્રક્ચર જે છે એ લાઈવ છે. એવી ટિશ્યુનો રિસ્પોન્સ કોના પ્રત્યે? તો કે ટુ ધ ઇન્જરી. એટલે કે જ્યારે પણ કોઈ પણ પ્રકારની ઇન્જરી થાય છે, ટ્રોમા થાય છે, ત્યારે ત્યાં રહેલી જે ટિશ્યુ જે છે તે તે માઇક્રો ઓર્ગેનિઝમને જે રિસ્પોન્સ આપે છે એને શું કહેવામાં આવે છે? ઇન્ફ્લામેશન કહેવાય છે. આ તો કેવી વાત થઈ? તો કે ઘરે આપણે હોય અને કોઈ બહારથી આવે અને આપણે જે લિવિંગ ટિશ્યુ હોય, એટલે કે આપણે જે લિવિંગ મેન, લિવિંગ હ્યુમન બીંગ્સ, એ જે રિસ્પોન્સ આપીએ છીએ વ્યક્તિને, એને શું કહેવાય? ઇન્ફ્લામેશન કહેવાય. એ રીતની વાત થઈ. તો કે ઇન્ફ્લામેશન ઇઝ ધ રિસ્પોન્સ ઓફ લિવિંગ ટિશ્યુ ટુ ધ ઇન્જરી. ઇટ ઇન્વોલ્વ્સ કલેક્શન ઓફ ધ ફ્લુઇડ એન્ડ સેલ્યુલર ચેન્જીસ. એટલે કે એની અંદર કલેક્શન ઓફ ધ ફ્લુઇડ, ઇન્ટ્રા જે છે સેલ્યુલર ફ્લુઇડ છે, એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડમાં આવશે, અને સેલ્યુલર ચેન્જીસ પણ જોવા મળે. સાયટોકાઇન, સાયટોપ્લાઝમા, આ બધું જે છે એની અંદર ચેન્જીસ જોવા મળે છે. ડિફરન્ટ સ્ટેજ હોય છે એની અંદર. ઇન્ફ્લામેશનના સ્ટેજ હોય, એક્યુટ હોય, સબ એક્યુટ હોય, ક્રોનિક લેવલે પણ ઇન્ફ્લામેશન જોવા મળે છે. એના ક્લિનિકલ ફીચર કયા કયા? તો કે આપણે ઇન્ફ્લામેશનના 5 જે છે બેઝિક પિલર સિમ્ટમ જોયા હતા, કે રેડનેસ, સ્વેલિંગ, હીટ, પેઇન અને ફંક્શન ઓફ લોશિયા. તો રેડનેસ આપણે જોઈએ તો કે જ્યારે પણ ઇન્ફ્લામેશન થાય, કોઈ જગ્યાએ વાગે અને જે છે તમને માઇક્રો ઓર્ગેનિઝમ આવ્યું, ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ આવ્યું, ઈડીમાં થયું એટલે કે સ્વેલિંગ થયું, નંબર 1. નંબર 2, તે જગ્યાએ જે છે રેડનેસ જોવા મળે તમને થોડી વાગે એટલે. નંબર 3, તે જગ્યાએ તમે અડો તો તમને થોડું વામ લાગે, બીજા એરિયા કરતાં તમને થોડું ત્યાં આગળ ગરમ ફીલ થાય, પેઇન થાય તમને. અને ફંક્શન ઓફ લોશિયા, એટલે કે ત્યાં જે છે નોર્મલ ફંક્શન જે થતું હતું પહેલાં એ થશે નહીં વાગવાના કારણે. તો 5 સિમ્ટમ જે છે સામાન્ય રીતે યાદ રાખવાના રહેશે. કોઝ શું? તો કે કોઝની અંદર કીધું કે માઇક્રોબિયલ ઇન્ફેક્શન જો કોઈ લાગે, ફિઝિકલ ટ્રોમા ઇન્જરી થાય, હાઇપર સેન્સિટિવિટી રિએક્શન આવે, પ્લસ ટિશ્યુનું નેક્રોસિસ થાય, અથવા તો ફોરેન બોડી ઇન્વેઝન થાય, અથવા તો પછી બર્ન થાય. આ બધી કન્ડિશનની અંદર શું થાય છે? તો કે ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ જોવા મળે છે. ટાઈપ કેટલા? એક્યુટ અને ક્રોનિક. એક્યુટની અંદર વાસ્ક્યુલર ઇવેન્ટ અને સેલ્યુલર ઇવેન્ટ. વાસ્ક્યુલર ઇવેન્ટની અંદર વાઝોડાયલેશન થાય, પરમિએબિલિટી વધે, અને પેલા સેલ્યુલર ઇવેન્ટની અંદર સેલ જે છે એક્સ્ટ્રા વાસ્ક્યુલર ફ્લુઇડ, એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડની અંદર જાય, ઇન્ટ્રામાંથી એક્સ્ટ્રામાં જાય, એના કારણે શું થાય છે? એડીમાં થાય છે. અને ક્રોનિક જે છે ઇન્ફ્લામેશન છે, એની અંદર હોસ્ટ જે છે એ વીક અથવા મંથ સુધી રિસ્પોન્સ આપે છે. એટલે કે લાંબો ટાઈમ જે છે રિસ્પોન્સ આપવાનું ચાલુ રહે છે લિવિંગ ટિશ્યુ. ઇફેક્ટ ઓફ ધ ઇન્ફ્લામેશન. બેનિફિશિયલ ઇફેક્ટ પણ છે અને હાર્મફુલ ઇફેક્ટ પણ છે. બેનિફિશિયલ ઇફેક્ટ શું? ઇન્ફ્લામેશન થાય સારું કઈ રીતે અને ખરાબ કઈ રીતે? તો કે સારું એ રીતે કે ટોક્સિક જે છે, જે ઇન્વેઝન થયું છે માઇક્રો ઓર્ગેનિઝમનું, ત્યાં આગળ જે છે બ્લડ સપ્લાય વધશે, ત્યાં આગળ જે છે સેલ્યુલર ફ્લુઇડનો સપ્લાય વધશે. એટલે જે ઇન્ફ્લામેશન માટે જે માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એની જે પોટેન્સી છે એ શું થાય? ઘટી જાય. કેમ? તો કે ત્યાં આગળ ડાયલ્યુશન થાય. એને સમજવા માટે આપણે એક્ઝામ્પલ લઈએ તો કે આપણે એક એસિડ લઈએ, એક ડ્રોપ એસિડ. એ ડ્રોપ એસિડને જે આપણે ડાયરેક્ટ એક પેજ કે એક વૃક્ષ જે છે એની પર નાખીએ, અને આપણે એસિડના એક ટીપાને આખી ડોલ ભરેલી ટીપાની અંદર નાખી, અથવા ટબ ભરેલા ટીપ એની અંદર નાખીએ પાણીની અંદર, અને ત્યારબાદ એ ટબને આપણે વેડશું પત્તા ઉપર, તો એની અસર શું આવશે? ઓછી આવશે. તો એ જ રીતે જે માઇક્રો ઓર્ગેનિઝમ શરીરની અંદર જાય, અને જો ઇન્ફ્લામેશન ના આવતું હોય તો એની અસર વધારે થાય. પરંતુ ઇન્ફ્લામેશન આવે છે એટલે સેલ્યુલર ફ્લુઇડ જે છે બહાર આવે છે, એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડમાં વાસ્ક્યુલર સપ્લાય ત્યાં આગળ વધે છે, એટલે તે શું થઈ જાય? ડાયલ્યુટ થઈ જાય તે માઇક્રો ઓર્ગેનિઝમ, અને ટોક્સિન જે છે એ ડાયલ્યુટ થઈ જાય એટલે એની પોટેન્સી શું થાય? ઘટી જાય. એન્ટીબોડીનો પ્રવેશ જે છે થાય એટલે તરત જ ફાઇબ્રિનનું નિર્માણ થાય. ફાઇબ્રિનનું નિર્માણ થવું એટલે શું? તો કે જે જગ્યાથી જે છે જે બ્લડ નીકળતું હોય અથવા તો કંઈક ફ્લુઇડ નીકળતું હોય સિરસ, તો એ બહાર આવશે ફાઇબ્રિન. એન્ટીબોડી જે છે બનવાનું ચાલુ થશે બી અને સી ટી સેલથી. ન્યુટ્રિયન્ટ અને ઓક્સિજનની ડિલિવરી તે જગ્યાએ શું થાય? વધી જાય છે. કારણ કે તે જગ્યાએ તમારે વાઝોડાયલેશન જોવા મળશે, ઇન્ટ્રા ટુ એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ જે છે જોવા મળશે વધારે પ્રવેશ. તો એના કારણે ન્યુટ્રિયન્ટની ડિલિવરી ત્યાં આગળ, ઓક્સિજનની ડિલિવરી ત્યાં આગળ વધી જાય તે જગ્યાએ.
કે જ્યાં ઇન્ફ્લામેશન થયું છે. આને કોઈ ખરાબ ઇફેક્ટ શું છે તો કે જ્યારે પણ ઇન્ફ્લામેશન થાય ત્યારે સાયટોકાઇનનો સ્ત્રાવ થાય છે અને જે શું કરે છે, જે ખરાબ પેશીની સાથે સાથે સામાન્ય જે નોર્મલ ટિશ્યુ જે છે એનો પણ નાશ કરે છે. તે જગ્યાએ સ્વેલિંગ આવે છે, તે જગ્યાએ પેઇન થાય છે, રેડનેસ આવે છે. આ બધી જે છે ફંક્શન ઓફ લોશિયા થાય છે. આ બધી જે છે હાર્મફુલ ઇફેક્ટ ઓફ ધ ઇન્ફ્લામેશન છે. તો આપણે બ્રીફમાં જોયું કે ઇન્ફ્લામેશન શું છે. ઇન્ફ્લામેશન એક રિસ્પોન્સ છે લિવિંગ ટિશ્યુનો ટુ ધ ઇન્જરી. બે પ્રકારની એની અંદર ઇવેન્ટ થાય છે, એક કલેક્શન ઓફ ધ ફ્લુઇડ અને સેલ્યુલર ચેન્જીસ. 5 જે છે મેઇન સિમ્ટમ્સ છે બેઝિક પિલરના, અને એના કોઝ શું, એના ક્લિનિકલ ફીચર શું, એના ટાઈપ શું, ઇફેક્ટ ઓફ ધ ઇન્ફ્લામેશન સારી કઈ રીતે અને ખરાબ કઈ રીતે, એ પણ આપણે ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું પ્રમેહ પીડિકા. કયા કયા ટાઈપની પીડિકા કયા કયા આચાર્ય કીધી છે, અને આપણે વ્રણ શોકમાં વાત કરી હતી કે અલજી શું છે, તો એ અલજી વિશે પણ આપણે પ્રમેહ પીડિકાની અંદર અભ્યાસ કરીશું. અલજી જે છે એક પ્રકારની પ્રમેહ પીડિકા જ છે. 7 પ્રકારની પ્રમેહ પીડિકા જે છે ચરક આચાર્યએ વર્ણવી છે, એના વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ સો મચ દોસ્તો. જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી.